जय मोगल, जय मणिधर, जय वडवाળી, जय कबरावाળી। मित्रों, मोगलधाम कबरावथी बापू चारण ऋषि बोली रह्या छे, मणिधर बापू। मित्रों, एक ध्यान राखजो, समाज में जे साचुं कहे ने एने बोलवा दो। बधा भले साचा ज होय छे, पण मारे तमारुं नथी लेवुं, नथी कोईनुं लेवुं। पण समाज में जे सारूं बोले छे, सारा कार्य करे, साचाने तो बोलवा दो। आ ओना जेवुं थयुं के देशी भाषा में तमने खबर ने जगदीश भाई समझी जाए छे कि जो बोलूं तो माँ मार खाए और न बोलूं बाप कूतो खाए, एना जेवुं थयुं। जो साचुं बोले छे। बीजुं के आ हूँ कोई एमना वखाण नथी करतो, कोईना हूँ चारण छो, पण मारे बोलवुं जोईए, कारण के अमे बधा 18 वरण ने लईने हाली छे। साचुं के एनी नोंधणी न करो तो कांई नहीं, एनुं सन्मान न करो तो कांई नहीं, पण खोटे खोटा आपशको न नाखो, बहु पाप छे। आ तमे गुનેગાર बनो छो, समज्या विनाना डींगा मारवा ए बहु पाप छे। बीजुं साचुं कहे छे तो साचुं छे ने राजाओ महाराजाओने साचुं कहेता ने तो एनी नोंधणी थती हती, पण आ बधुं केवुं छे, हवे अमे बोलीश तो तमारा फ्यूज छूटी जाय छे। એટલે અમુક જરીક સમજો તમે। જે જગદીશભાઈ મહેતા કહે છે સાચું કહે છે, મારે એનું નથી લેવું, તમારું નથી લેવું। પણ ત્રીજું નેત્ર છે નારદ, હકીકતની વાત કરતા, અને નારદ મુનિનો કોઈ ઋષિ છે, બ્રહ્માનો દીકરો છે, હકીકત કહેતા હતા કે અહીંયા ઘટના બનવાની છે અને બનતી હતી, અને આ બનશે અને બનવાની છે અને થવાનું છે, થાય છે। તો સાચું કહે છે। તમે હું કામ આપશો કે આને આમ લીધું ને આને આમ લીધું? અરે ભાઈ, તમે ક્યાં દૂધ ધોયેલા છો? તમે એ કોઈ દૂધ ધોયેલા આવો જે તમે ડીંગા મારો છો ને, એ સમજી લેજો દુનિયા બધી જાણે છે। શું કામ તમે ભારી ભારી હલકા થાવ છો? પણ પેટ છે, હવને હોય પેટને, સમજી ગયા ને તમે? આ વસ્તુ સમજો તમે। પણ આવા હાવ આપશકો ન નાખો આ માણા માથે, આ તમે ગુનેગાર બનો છો એક જાતનો। કોઈ માણા માથે સમજાવે ના આપશે, અને કદાચ હાલો હોય તો શું તમારી પાસે પ્રૂફ છે, પુરાવો શું છે? કારણ કે અત્યારે મૌખિક નથી હાલતું, એનો વિડીયો જોવે રીતસરનો, એ કોરાટાઈ નથી માન્ય રાખતા, રેકોર્ડિંગ તો કોઈ પણ ડુપ્લિકેટ અવાજ કરીને કરી શકે। ખોટા ખોટા વાતો ન કરો, તમે ગુનેગાર બનો છો। એનું પ્રૂફ હોય, જેને કઈ વિડીયો હોય, આ હું બોલું એ પ્રૂફ છે, મોગલધામથી આ બાપુ બોલે છે। જગદીશભાઈ, મેં હું કોઈ પત્રકારનો વિરોધ ન, આ સાચું કહેવા વાળો કોઈના બાપનું આટલું નથી, એમાં હું તો મને કહી દઈશ, બધાને કહી દઈએ, કારણ કે એનો ધર્મ છે, એની ફરજ છે। અને જો પત્રકાર સાચું નહીં કહે તો પછી મારો ને તમારો અવાજ કોણ સાંભળશે? તો કાલે એનો અવાજ દબી દઈશું આપણે। ન કરો, આને ગમતું નથી આઈને, કારણ કે સત્ય છે, સત્ય છે। કીધું ને કે બેટા તારી હાથીમાં છે જે જન્મ દી, કે જે ધરતીકપમાં મારી માં મરી ગઈ ને, મને એમ કહેતી હતી કે આજ તને હું ખાવા નહીં દઉં, અને અડધી કલાક થાય ગામમાં ગોતવા નીકળતી, મારા દીકરાને ભાઈઓ, અને મને ગોતીને ખવડાવતી હતી, એટલે એ ખોટી। અને આ નવી આવી, એ નવી એમ કે છે કે આજે હું તને ખાવા ન દઉં, તો હવારથી સાંજથી મને ખાવા નથી દેતી, એ સાચા બોલીશ। જરીક સમજો, આ અર્થ તમને નહીં સમજો, હું ભણશો સમજી લ્યો। અને રવા દો, આ માણસની બધાય વરણને જરૂર છે, આની ભેળો બધાય વરણ છે, 18 વરણ છે, એમ બધાયની જરૂર છે। નિંદામણ કાઢવા વાળાની જરૂર છે। એમ આવા માણસો બોલશે ને તો બધાને કામ ભલે તમે કરો જ છો, પણ આવા માણસની જરૂર છે, સમાજ માટે બોલે છે, ઉપયોગી છે અને સાચા છે, તો બોલવા દો। શું કામ તમે એને તમે ઓલું કરો? અને બીજું, તમારા બોલવાથી કે મારા બોલવાથી એનો વાળ નહીં વાંકો વળે, બરાબર? દુનિયા છે આ તો। હિતા દેવી હિતાની જંગલમાં પુત્ર જણાવી દીધા, આ સમાજ છે। એમ આ રવા દો, સાચું જે કામ કરે છે એ કરવા દો, અને સાચો માણસ છે અને છે। આ એક મોગલધામથી બાપુનો અવાજ છે, પણ રવા દો, ગુનેગાર બનો છો। કોઈ પણ વધારીને વાત કરવી, આપશકો નાખો, ગુનેગાર છે હર કોઈ માણસ। હાલ અહીંયા આ ભૂલ કરી છે, નથી કીડો મકોડે મારતા, આપણે ભૂલ જ કરી છે। એમ રવા દો આનું, કારણ કે આ મોગલ એને માની રહી છે। પણ બીજું, મારી પાસે કોઈ કારણ નથી, હો, કોઈ કારણને હું માનતો જ નથી। કોઈ પણ આવે, મારું કામ છે આશીર્વાદ દેવાનું, આશીર્વાદ દેવા જાય, પણ આપશકો ન નાખે। સમાજમાં સાચા માણસની જરૂર છે, કારણ કે વાત મૂકવાના ઠેકાણા નથી, રૂપિયા મૂકવાના ઠેકાણા છે। એમ સાચું કે અને નોંધણી કરો। તમે સન્માન ન કરો કાંઈ નહીં, અમારે જોતુંય નથી, તમારા ઘર હાંસવીને બે હોત બસ છે, પણ સાચા માણસની જરૂર છે। હું એને બિરદાવું છું, અને એ માણસની જરૂર છે। જય મોગલ, જય મણિધર, જય વડવાળી।